રાહુલ ગાંધીએ પહેલાં તો પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ટેટ અને વોટ ઇઝ સ્ટાર્ટ, એટલે મેં પહેલાં એમને એ એક્સપ્લેન કર્યું ને પછી મેં એમને કીધું કે એ પછી પરીક્ષા પાસ થયા પછી પણ અમુક સમય સુધી જ એની વેલિડિટી રહે છે, પછી ફરી પાછી પરીક્ષા આપવી પડે કાં તમે એમાંથી લિસ્ટમાંથી તમે નીકળી જાઓ છો. એટલે એના કારણે જે લોકો માની લો કે 34 વર્ષનો એને 2 વર્ષ સુધી એને મેળ ના પડે તો 35 વર્ષનો થઈ જાય તો એ તો કાયમી સરકારી નોકરીથી વંચિત થઈ જાય એ પ્રકારનું એ કરી રહ્યા છે. એટલે કે એમાં એટલે કોંગ્રેસ પક્ષ તરીકે તમે મંત્રી શ્રી શિક્ષણ મંત્રીને પણ લખ્યું છે, વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવ્યો છે, પણ આ સરકાર પોતે તમે વિચાર કરો કે આ જે અત્યારના શિક્ષણ મંત્રી છે એ પોતે ધારાસભ્ય હતા ગઈ ટર્મમાં, એ પોતે પત્ર લખતા હતા શિક્ષણ મંત્રીને કે ભાઈ આ ટેટ ટાટના છોકરાઓ પાસ થયેલા છે અમારા આદિવાસી વિસ્તારના, તો એને પૂરા પગારની નોકરી આપો. હવે આજે આદિવાસી સમાજનો જ શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર, હવે આજે એમણે જ્યારે નોકરી આપવાનો વારો આવ્યો ત્યારે એ શિક્ષણ જ્ઞાન સહાયક યોજના લઈને